राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां ने? तो स्वागत है नवा व्लॉग में। अने नवा व्लॉग में आपणे आगळ माताजीनी जे कंथा ने ई हतुं ने ई ज बताववानुं छे। पण आजना समाचार हूँ दई दऊं तो आजे अमारे वरसाद अहींया लगभग बहु छे। काचो पोचो जमीन 3 इंच जेवी परली गई एटलो बधो है। अमुक खेतरूमां काढियाथी पाणी નીકળી गया है। थोड़ीक वार हतो વધારે આમ ટૂંકમાં આકરું હતું અને હું ગયો તો આજે જુનાગઢ, એટલે કંઈ આગળનો ખાસ વ્લોગ નહીં આવે, પણ જુનાગઢ ગયો તો સુરભીનું એડમિશનનું ફોર્મ ભરવા, તો એ કમ્પ્લીટ થઈ ગયા કાગળિયા, બધું કરાવી આવ્યો, ફી ભરી દીધી છે અને હવે 6 તારીખે લગભગ 5 કે 6 તારીખે ખુલે છે વેકેશન, તો ત્યાં સુરભીને મૂકવા જવાની થાય હવે. તો જુનાગઢનું આપણે પ્લાન કર્યું છે અને સુરભી लगभग मारा ख्याल थी पहला नंबरे पास थी। अमे तो वेली सल्टी ने रिजल्ट लईने वया गया था। पछी सुरभी ने साहेबे कीधुं है अने एक एनी बेनपणी है एनी हारे ज भणे है, एने पण जूनागढ़ आववुं छे। एना पप्पा ने हूँ बे हारे गया था अने मारा काका हता जूनागढ़ आववामां। त्यां अमारी काकानी दीकरी बेननुं रिजल्ट लेवानुं हतुं आज, एटले अमे त्रणेय गया था। हेलो, जय श्री कृष्ण बधाने, जय माताजी। तो जो हमणे नाईने आवीने माथुं धोयुं हतुं ने कोरा राख्या, हुकाई जाय ने तो एम। अने मारा पप्पा नी आज गया था जूनागढ़, या पछी मारे भणवा जवानुं है, 9मुं या करवुं है, એટલે સુભાષ એકેડમી હે સ્કૂલ નું નામ। તો અહીંયા ફોર્મ ને દેવા જતી, ફી ને બધું ભરવાનું હતું, તો મારા પપ્પાની બધા અહીંયા ગયા હતા અને અમારા બધાને જો ક્રિકેટ રમવું છે। આજે અમારું રિઝલ્ટ આવી ગયું હે। તો વિનેન 3જા ધોરણમાં ભણે છે ને એને બધેમાં A+ આવ્યો, ટૂંકમાં A ગ્રેડ આવ્યો અને મારો પહેલો નંબર આવ્યો છે 8મામાં અને દિશાનો બીજો નંબર આવ્યો છે। તો અમારે બેન ભેગું જ જવાનું છે જુનાગઢ ભણવા। તો આજ મારા પપ્પા ને બધા ગયા હતા અહીંયા ફોર્મ દેવા। માતાજી કંથા નતું ને એને કામમાં હતા ને ખેતીનું કામ હતું, બીજાને ઘરે ખાતર ભરવાનું ગયા હતા। તો થોડોક વિડીયો મોડો આવી શકે, ટૂંકમાં એડિટ કરવાનો બહુ ટાઈમ નથી ને કોઈને વિડીયો જોવાનો ટાઈમ નતો। રિઝલ્ટ માટે વિજય સરે મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું, તો થેન્ક યુ વિજય સર। અને પેડા ખવડાવવાનું કીધું ને તો આવી જાવ, તમે આવો ને પછી હું પેડા લાવું, બાકી ત્યાં હું જ્યાં કોઈને નહીં ખવડાવું છો। અને તમે હિન્દીમાં બ્લોગ બનાવવાનું કીધું તો કોક દી પછી હું ટ્રાય કરીશ એમ। હિન્દીમાં પહેલા સ્ટાર્ટિંગ કર્યું હતું પણ તઈ બહુ ફાવતું નતું, પછી ગુજરાતીમાં ચાલુ કર્યું, તો હવે કોક દી ટ્રાય કરીશ હું હિન્દીમાં। તો જો હવે તમે આગળનો વિડીયો માતાજીનો જે આપણે શૂટ કરેલ છે ને કંથા થઈ હતી એ બધા હાલો, તો આપણે જો વિડીયો આગળ। તો જો અહીંયા આપણે સત્યનારાયણની કથા કરવાની છે ને એની બધી તૈયારી થઈ છે। જ્યાં બધા બેઠા છે, મારા પપ્પા અહીં બેહીને વાતું કરે એની મામી ભેગા। सत्यनारायण भगवान ने कंथा करवानी है ने बधी तैयारी करे है गोर बापा। હાલો આ પોપીઓ હવે પ્રસાદી દઈ દઈ। પ્રસાદીમાં હમણાં આપણે ઉતાર્યું હતું ને પોપીઓ, તમને બધાને કીધું હતું ને કે 2-3 દિવસ મળ્યું, એમાં હવે છે ને આપણે પ્રસાદીમાં દઈ દેવાનું હોય। हरि ओम महामा पवित्रो वा सर्वावस्थांगतो पिवाय समरे पुंडरीकाक्ष सबाह्याभ्यंतर शुचि ओम पुंडरीकाक्ष पुनातो ओम पुंडरीकाक्ष पुनातो ओम पुंडरीकाक्ष पुनातो। हरि ओम महास्वस्ति नेति यजमानस्य मंगल भाले तिलकम मा स्वस्ति न इंद्रो वृद्धसर्वाः स्वस्ति नः पूषा विश्वा वेदाः स्वस्ति नक्षत्रक्षु अरिष्टरेमि स्वस्तिनो मृजाजतराः स्थिरैरङ्गे स्तुष्टुवाघुंसस्थानो भिर्व्यसे महिदे वहितञ्जदायुः डगत् शतमिन्नु शरदो अन्ति देवा जतरानुष्टकरामानो मदिया वेरिकतायुर्गन्तो। એટલે કે આપડા કોલવા ગામની અંદર જેટલા બધા મોટા મોટા દેવાલય આવેલા છે, ઠાકર મંદિર છે, વેરાવળીમાં, સોઢિયામાં, ચામુંડમાં, દાળમાં દાદાનું મંદિર આવેલું છે, તે બધા દેવતાઓનું મનની અંદર સ્મરણ કરી જવાનું, તેને દિશાની અંદરથી પગે લાગી જવાના। ગ્રામ દેવતા ભ્યોનમાં, સ્થાન દેવતા ભ્યોનમાં। સ્થાન દેવતા એટલે કે આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છે અહીંયા ભગવાન સત્યનારાયણનું સ્થાપન કહેવાય, તો ભગવાન સત્યનારાયણનું મનની અંદર સ્મરણ કરી જવાનું, તેને યાદ કરી જવાના। हरि ओम स्थान देवताभ्यो नमः। वाणी हिरण्यगर्भाभ्यं नमः। वाणीना देवेवा सरस्वती माताનું મનની અંદર સ્મરણ કરી જવાનું, તેને યાદ કરી જવાના। वाणी हिरण्यगर्भाभ्यानि यः पटे शृणुयादपि विधियारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा
संग्रामृत तपसि हे सानो जगन्नेनातिरोहते एतावानस्य महिमा तो ज्ञायाष्टपूरुकः पादोस्य विषवा भूताः नित्रिपातस्य अमृतं देवी त्रिपादोर्ध्व उदेत पुरुषः पाकरा मत्सासनानसने अभे ततो विराड जायत विराजो अधिपूर्खः सजातो अत्यर्च्यत पश्चात् भूमिमतो पुरः तस्मात् निवेशयन् अमृतं प्रत्यञ्च हिरण्येन सवितारथेन देवो जाति भगवानानि पश्यन् पाછી 5 ચમચી આમાંથી હલાવી ભરી લ્યો તમે બેની માંથી 5 ચમચી હલાવીને ભરી લ્યો 5 ચમચી ભગવાન ઓમ અંબરવે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ હરિ ઓમ ચોખાઈ જોડવાના પ્રેખદ સભા અમૃતા કૃષ્ણ માતરા સબંધ રેડી જાગવાનું નવરાવો એટલે તમારે હાથ અડર રાખવાનું જો તમારે કરવાનું કઈ થાય ને તો નહીં હરિ ઓમ પ્રેખદ સભા અમૃતા કૃષ્ણ માતરા સબંજાવા સિંધુ કાવેરી जल समय सन्निधिं कुरु प्रेकद सभा मरुतः हिरण्यं वर्णं हरिणीं सुवर्णं रजतरसजा चन्द्रां हिरण्यं लक्ष्मीं जात वेदो आवह ताम आवह जात वेदो लक्ष्मीं नवगामिनीं मम गणानन्तवा गणपति गोवामहे प्रियानन्तवा प्रियपति गोवामहे तत्र श्री विजयो भूति ध्रुवा एति रमति रममानन्याश्चिन्तयन्तो मां ये जनाः पुरयुपासते तेषां इन्दिवर्षयामो हृदयस्थो जनार्दनम् ओम वसटकाराय नमः ओम भूत भव्य प्रतव भवे नमः ओम भूत कृतये नमः ओम भूत भूते नमः ओम भावाय नमः ओम मेघा विनाशाय सत्यनारायण कथायां प्रथमोऽध्याय एक वखते अयोध्याની સમીપે નૈમિષારણ્યમાં રહેનારા શૌનકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા હતા એવા સુતનામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ કયું વ્રત અથવા તપ કર્યાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ હે માટે હે પ્રભુ કૃપા કરીને અમને જણાવો આવો જ પ્રશ્ન શ્રવણ કરીને સુતજી કહે છે કોઈ કાળના વિશે દેવ ઋષિએ નારદ ઋષિને શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ એક પ્રશ્ન કર્યો હતો સુતજીને પ્રશ્ન કે એવું કયું વ્રત છે કે જે કરવાથી મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય છે સુતજીનું એવું કહેવું કે આવો જ એક પ્રશ્ન ભગવાન કમલાપતિ વિષ્ણુએ નારદજીને કર્યો હતો કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના પરિચય વગર તેના પ્રત્યે પ્રીતિ નથી બંધાતી એવી રીતે એક વખત નારદજી દરેક લોકમાં ફરતા ફરતા ભૂલોક ઉપર આવ્યા હતા 14 લોકોનો આ બ્રહ્માંડ છે ઉપરના 7 લોક બતાવવામાં આવ્યા અને નીચેના 7 લોક બતાવવામાં આવ્યા એવી રીતે 14 લોકોનો આ બ્રહ્માંડ છે આપણે જો 7 લોક ઉપરના વાત કરીએ તો ભૂલોક ભુવરલોક સ્વહલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક કહેવામાં આવે છે નીચેના 7 લોકની જો વાત કરીએ તો અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ કહેવામાં આવ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુએ જે નારદજીને ઉત્તર આપ્યો હતો તે જ તમને કહું છું તે તમે બધા સાવધાન થઈને સાંભળો ભગવાન સત્યનારાયણનું વ્રત છે કે જે કરવાથી દરેક દુઃખ દૂર થાય છે બંધનમાં પડેલો હોય તેને બંધનમાંથી મુક્તિ થાય છે દરિદ્ર હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે શૌનકાદિ ઋષિએ કહ્યું કે આ પૂજા ક્યાં અને કેવી રીતે કરવી અને આ પૂજાની અંદર શું શું સામગ્રી જોઈએ હે પ્રભુ કૃપા કરીને અમને જણાવો ત્યારે પ્રભુ કહે છે કે ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું વ્રત કરવું જોઈએ દેવ મંદિરે અથવા ઘરના આંગણે કોઈ પણ દિવસે સાંજના સમયે સગા સંબંધી ઇષ્ટમિત્રો સાથે બેસી ભગવાનની પૂજા કરવી જોઈએ અને ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ પછી પ્રસાદ ગ્રહણ કરી અને હરિનામ સંકીર્તન કરતા કરતા પોતપોતાના ઘરે જવું જોઈએ પછી કહેવામાં આવ્યું કે સત્યનારાયણની કથાની અંદર શું શું સામગ્રી જોઈએ ત્યારે ફરી પાછા ભગવાન ઉત્તર આપે છે કે ખાંડ ગોળ રવો દરેક વસ્તુ સવાયા પ્રમાણમાં લેવી જોઈએ
ઋતુ પ્રમાણેના ફળ ભગવાનને અર્પણ કરવા જોઈએ. આવી રીતે પ્રથમ અધ્યાયમાં ભગવાનના વ્રતનો વિધિનો મહાત્મય બતાવવામાં આવ્યો છે. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય. બોલી શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા અધ્યાયની અંદર સુતજી કહે છે કે બીજું એક કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. તે દરરોજ ભૂખે અને તરસે પીડાયેલો યાકોડ થઈ કાશી ક્ષેત્રમાં એ ફરતા એ બ્રાહ્મણને જેને અતિથિ પ્રિય છે એવા ભગવાનને જોયા. તેથી ભગવાને રૂપ બદલી ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે અને આ તારું વૃતાંત સાંભળવા હું ઈચ્છા કરું છું. ત્યારે કહે છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મને કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા સારું પૃથ્વી ઉપર ભટકી રહ્યો છું. માટે તારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઈલાજ આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું ભાષણ સાંભળી અને ગરડા બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ કે જેની વ્રત કર્યાથી દરેક મનની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યનારાયણનું વ્રત પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોમાંથી મુક્ત થાય. પછી દરિદ્ર બ્રાહ્મણે રૂપ બદલનાર ગરડા બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અર્થ ધ્યાન થયા. એ ગરડા બ્રાહ્મણે કરેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા થઈ. તેથી દરિદ્ર બ્રાહ્મણને આખી રાત્રિ ઊંઘ ના આવી. બીજે દિવસે સૂર્યોદય થયો. દરિદ્ર બ્રાહ્મણ હું આજે સત્યનારાયણનું વ્રત કરી એવો સંકલ્પ કરી તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા શરૂ ગયો. તે દિવસે હંમેશના કરતા એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાળા તે જ દિવસે દરિદ્ર બ્રાહ્મણે બંધુવર્ગ સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હતું. એ બ્રાહ્મણે પૂર્વ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત થતા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમાંથી મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યનારાયણના વ્રત તથા પૂજાનો આ કળિયુગના વિશે અનુભવ થયો અને થશે. એટલું આશ્ચર્ય આપવા વાળું અને સામર્થ્ય આપનારું આ સત્યનારાયણનું વ્રત છે. એવું જાણીને બ્રાહ્મણ દરેક મહિનાની આવનારી પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા શ્રી સત્યનારાયણ દેવની કરતો હતો. તેના પુણ્યથી તે બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈ અને અત્યંત દુર્લભ એ મોક્ષની વિશે ગયો હતો. જે વખતે શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન બ્રાહ્મણ પૃથ્વી પર કરશે તે જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. ત્યારે હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કળિયુગમાં કહેલાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું. તે જ મેં આપને કહ્યું. હવે આપ બીજું શું સાંભળવા ઈચ્છા કરો છો? એવું સુતજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિમો, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ શ્રવણ કર્યું વગેરે સર્વ આ વ્રત વિશે હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થાય છે. એવું ઋષિઓનું ભાષણ સાંભળીને સુતજીએ કહ્યું કે હે સર્વ મુનિમો, આ વ્રત પૃથ્વી ઉપર તે પછી કોણે કર્યું તે હું તમને કહું છું. તે તમે બધા સાવધાન થઈને સાંભળો. પ્રથમ કહેલ બ્રાહ્મણ એક દિવસના વિશે પોતાની સંપત્તિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો બાંધી માથા ઉપર લઈ અને તે ઠેકાણે આવ્યો હતો. તેણે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો હતો અને તરસ્યો હતો. તો પણ એક ચિંતે તેણે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. એ બ્રાહ્મણને ઘણા આદર સંસ્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આ વ્રત કર્યાથી શું ફળની પ્રાપ્તિ થાય તે હે પ્રભુ કૃપા કરીને અમને જણાવો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ નામના વિષ્ણુદેવ કે જેમનું વ્રત કરવાથી બધી જ મનની મનોકામના પૂર્ણ થાય છે અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણના પ્રસાદે કરી અને મને ધન ધાન્ય મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યનારાયણનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ અને તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના ગામ વિશે ગયો.
પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે જે ભારાની કિંમત મળશે તેને બીજા કારણે ન ખર્ચ કરતા તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. પેલા ભારાવાળાએ આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને ત્યાં આ લોકમાં સર્વ સુખ ભોગવી સત્યપુર એટલે કે વૈકુંઠની વિશે ગયો હતો. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાયઃ. બોલી શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પત્ની સાથે બેસી તુંગભદ્રા નદીના કિનારે વ્રત કરી રહ્યો હતો. તે સમયે તે નગરનો વેપારી સાધુ નામનો વાણિયો ત્યાંથી પોતાની નૌકા લઈને પસાર થાય છે. તેણે જોયું કે આપણો નગરનો રાજા કોઈ પૂજા વિધિ કરી રહ્યા છે, તો મારે ત્યાં જવું જોઈએ. પોતાનું વાહન લંગર કરી ત્યાં જાય છે અને રાજાને પ્રશ્ન કરવામાં આવે છે કે હે રાજન, તમે આ શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? ત્યારે ઉલ્કામુખ નામના રાજા કહે છે કે મારા ઘરે કોઈ સંતાન નથી, મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય એટલા માટે હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરી રહ્યો છું. એટલે ઉલ્કામુખ કહેવા લાગ્યા કે જે માણસ ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેની ભગવાન દરેક મનની મનોકામના પૂર્ણ કરે છે. સાધુ વાણિયો વ્રતનો વિધિ જાણીને પોતાના ઘરે આવે, પોતાની પત્ની લીલાવતીને જણાવે છે અને બંને સંકલ્પ કરે છે કે જ્યારે આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે આપણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશું. તે એક વખતે બંને સાથે રતિક્રિયા કરે છે અને 9 માસ બાદ સુંદર કન્યાને જન્મ આપે છે અને કન્યાનું નામ કલાવતી એવું રાખવામાં આવ્યું. પૂર્ણિમામાં જેમ ચંદ્રની જેમ ધીમે ધીમે કલાવતી પિતાના ઘરે વૃદ્ધિ પામવા લાગી, મોટી થવા લાગી. એટલે એક વખત તેની પત્ની કહેવા લાગી કે આપણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી લઈએ. ત્યારે સાધુ વાણિયો કહે છે કે વિવાહ સમયે કરીશ્યામી વ્રત પ્રિય, કે આપણી દીકરી કલાવતીના વિવાહ સમયે આપણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશું. તે આવું કહીને વેપાર અર્થે નીકળી જાય છે. એક વખત નગર તરફ પાછો ફરે ત્યારે જુએ છે કે મારી પુત્રી વિવાહ લાયક થઈ ગઈ છે. એટલે પોતાના દૂતને આદેશ આપે છે કે મારી પુત્રી માટે સુંદર, યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો. એટલે આવી આજ્ઞા થવાથી મુનિમો કાંચન નામના નગરમાંથી એક સુંદર વણિક પુત્રને શોધી લાવે છે અને તેની સાથે વિવાહ કરવામાં આવે છે. વિવાહ બાદ સસરો જમાઈ ધન કમાવા માટે વેપાર કરવા નીકળી જાય છે અને ભગવાનનું વ્રત કરતા નથી. વ્રત કરવાનું તે ભૂલી જાય છે. રત્નસારપુર નામના નગરમાં ચંદ્રકેતુ રાજાના નગરના વેપાર કરવા માટે જાય છે. ત્યારે ભગવાનનું વ્રત ન કરવાના કારણે ભગવાન તેના ઉપર ખૂબ જ ક્રોધિત થાય છે અને એક વખત ચંદ્રકેતુ રાજાના મહેલમાંથી ચોરી થાય છે અને ચોર ધન લઈ અને ત્યાંથી ભાગી જાય છે. ત્યારે જે જગ્યાએ સસરો જમાઈ સૂતા હતા તે ઓરડીની સામે ધન મૂકી અને ચોર ત્યાંથી છાનામાના ભાગી જાય છે. પણ રાજાના સૈનિકો તેમની પાછળ દોડતા આવ્યા. તે જુએ છે કે ધન તો અહીં પડેલું છે અને સામેના ઓરડામાં સસરો અને જમાઈ સૂતા છે, તો નક્કી આ જ ચોર હોવા જોઈએ. એટલે ભગવાનની લીલાના કારણે રાજા પણ કંઈ પણ તેમનું સાંભળતો નથી અને તેને પણ એકદમ કેદ કરવાની શિક્ષા આપી દે છે. ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી. હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી સત્યનારાયણ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ બાજોથી જોડા, પ્રભુ તમે દેખો તો આનંદ થાય, દેવડા જગમગ જગમગ થાય.
તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ને વેદના થાળ હે પ્રભુ તમે આરોગ તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છીએ ગંગાના નીર હે પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય એ આરતી કોલવા ગામમાં થાય એ આરતી આંબલિયા પરિવારમાં થાય એ આરતી રમેશભાઈ આંગણે થાય હે પ્રભુ તમે આશીષ આપો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય હે દેવડા જગમગ જગમગ થાય બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રણછોડરાયની જય માધવરાયની જય ડાકોરરાયની જય થાળી જરીક નીચે રાખ દો માથે રાખ દો દક્ષિણામ પદે પદે કોબોતરી રાખો हरि ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ सार्धिके शरण्ये त्र्यंबके गौरी मा नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यज्ञम् सकलं परसमे नारायणायति समर्पयामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विधिया द्रविणं त्वमेव सर्वं मम देवदेव सत्यनारायणाय नमो नमः मंत्रपुष्पांजलिं समर्पयामि डाबा हाथથી થાળી ઉપાડી જમણાથી ભગવાનને ધૂપ દઈ દો ओम धूपम दीपम समर्पयामि फलम पुष्पम समर्पयामि पाછી થાળી નીચે રાખી બે હાથ ઉપર રાખવાના જે હાથ તપી જાય એટલે આવી રીતે માથામાં ડાળ લેવાનું બસ હવે તમારે જે થાળી મૂકવું એ મૂકીને દો એક છોકરાને બધાને દઈ દો હાથમાં બસ एक छोकरा दियो बधे दई आवे तमे बे जणा एक वाटको तमे तैयार कर दियो एक वाट बेन तमे कर दियो प्रसाद में बधी प्रसाद आवी जाए तो भूलावी ना वाह वाह बोलिए श्री सत्यनारायण भगवान की जय
હે મારા હરિ મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારે વાલા તમે જમો એ હા લોટો ભર્યો છે જલ જમના નીર લોટો આચમન કરે મારા બલભદ્ર ના વીર મારા હરિ મંદિરમાં જમો ને મારા વન મારે એ લાડવાને લાપસે ચણાની દાળ લાડવાને રસેવા પાપડ માથે વડીનો વઘાર રે મારા હરી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારી એ હા ઉના ઉના ભોજન ટાઢા થાય ઉના ઉના ભોજન ટાઢા સાદ પડાવે જશોદારે માય મારા હરી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારી એ હા શેરી ને ગલીએ પડાવો સાદ શેરીને ગલીએ પડાવો સાદ જેને ના લીધો હોય તે લેજો પ્રસાદ મારા હરી મંદિરમાં હોય થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારી એ હાલ વિંગ સોપારીને બીડલા પાંદ સોપારીને બીડલા પાન મુખવાસ કરે મારા શ્રી ભગવાન મારા હરી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારી હે મારા હરી મંદિરમાં થાળી થાય મારા પ્રભુ મંદિરમાં થાળી થાય ભૂતનાથ ચરણે અખીઓ રે ગાય મારા હરે મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન મારી હે મારા હરે મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન માળે હે વાલા તમે જમો ને મારા વન મારી બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રણછોડરાયની જય માધવરાયની જય ડાકોરરાયની જય મમાય માત કી જય સોમનાથ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ડાબો હાથ આંખ આગળ રાખી જમણા હાથથી ભગવાનને જમાડવાનો ભાવ કરી જવાનો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સર્વાંગુલી સમાનાય સ્વાહા ઓમ વિશ્વાનિ દેવ સહિતરિતાનિ પરાશુભ જદબદરાન તન્ના શુભ ફરી પાછા ભગવાનને ભાવપૂર્વક જમાડવાનો ભાવ કરી જવાનો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સર્વાંગુલી સમાનાય સ્વાહા બોલી શ્રી સત્યનારાયણ ભગવાન કી જય પેલા દીદી પ્રસાદ દેવાની જય શ્રી કૃષ્ણ બોલતું જવાનું પછી ગમે તે દેવી હોય છોડાવી નાખું મારું ઘર છોડાવી નાખું રાખી દઉં